હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પ્રસાદની સુખડી। આપણે સૌપ્રથમ તો 150 ગ્રામ જેટલું ઘી લીધું છે અને એમાં 200 ગ્રામ જેટલો ગોળ ઘી ગરમ થાય એટલે નાનો નાનો કાતરીને નાખી દઈશું। તો બંને વસ્તુ સરસ ગરમ થવા લાગી છે એટલે તાવીતા વડે આ રીતે એને મિક્સ કરી લઈશું। જો એકદમ સરસ પાયો તૈયાર થઈ ગયો છે। તાવીતા વડે એને સરસ મિક્સ કરતા રહીશું। જો ગોળ ઓગળી જાય રીતે એને સરસ મિક્સ કરશું। પછી એમાં તરત જ તલ મિક્સ કરેલો ઘઉંનો ભળેલો લોટ અંદર નાખશું અને સરસ એને મિક્સ કરશું। લોટની કણીઓ આ રીતે છૂટી પડે અને ઘી એકદમ લોટમાં બરાબર મિક્સ થઈ જાય એ રીતે એને સરસ તાવીતા વડે મિક્સ કરતા રહીશું। જો આ રીતે આપણે મિક્સ કરશું। હવે એકદમ ખાસ સ્ટેપ, આપણે એમાં થોડું दूध नाखशु અને પાછું એને બરાબર મિક્સ કરશું જેથી આપણી સુખડી એકદમ નરમ બને। જો આપણી સુખડી રેડી થઈ ગઈ છે એને થાળીમાં કાઢી લઈશું અને બરાબર આ રીતે તાવીતાની મદદથી સરસ દબાવી લઈશું। જો આ રીતે એને સરસ દબાવતા રહીશું। પછી વાટકીથી થોડો ભાર દઈને એને દબાવશું જેથી કરીને આપણી સુખડી સરસ આકારમાં આવી જાય। જો બસ આ રીતે એને તાવીતાથી અને વાડકીની મદદથી एक सरखो दबावता रहीशु। पछी वाटकीनी मददथी एमां आ रीते जो पॉलिश मार दईशुं एटले एक पण दाणो छूटो ना पड़े अने तूटे नहीं। तो बराबर आ रीते सरस पॉलिश कर दईशुं। जो हवे थोड़ी ठरी जाए सुखड़ी एटले एने आ रीते चप्पाथी चोसला पाडी दईशुं। मित्रों, तमारे चोसला नाना राखवा होय तो नाना राखी शको छो અને મોટા રાખવા હોય તો મોટા પણ રાખી શકો છો। જો આપણી સુખડી એકદમ રેડી થઈ ગઈ છે, બહુ જોરદાર સ્વાદિષ્ટ બની છે। તો થેન્ક યુ મિત્રો, મળીએ બીજા બ્લોગમાં।